આવી રહી છે, જ્યાં લોકો સ્કેમ્સ, ફિશિંગ કિસ્સાઓ અને અન્ય ઠગાઈના પદ્ધતિઓનો શિકાર બની રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં ફરીથી સાયબર ક્રાઇમના ભોગ બનેલા અનેક લોકોને મળીને તેમના નાણાં પરત મેળવવા માટેની કામગીરી કરવામાં આવી હતી। તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાની સાયબર ક્રાઇમ ઓફિસ બહાર એક જ સમયે ઘણા લોકો લાગણીસભર રીતે લાઇનોમાં ઊભા જોવા મળી રહ્યા હતા। આ બધા અરજદારોને ત્યાં સુધી પહોંચવાનો એકમાત્ર હેતુ હતો કે પોતાના નાણાં પરત મેળવવા માટે સાયબર ક્રાઇમ વિભાગે ઉપાડેલા પગલાં અંગે કાર્યવાહી કરવાનો। બનાસકાંઠામાં અનેક લોકો સાયબર ક્રાઇમના ભોગ બન્યા છે, જેમણે ફોનેલિયા, ઈમેલ સ્કેમ્સ અને ઓનલાઈન ઠગાઈના કારણે તેમના નાણાં ગુમાવ્યા હતા। પરંતુ આ બાબતને ધ્યાનમાં રાખતા સાયબર ક્રાઇમ વિભાગે ઝડપી પગલાં લેવાનું શરૂ કર્યું છે। પોલીસ વિભાગ દ્વારા આ પ્રકારની ફરિયાદોની ચોખવટ અને કાર્યપ્રવૃત્તિમાં ઝડપતા હાથ ધરવામાં આવ્યા છે, જેથી જે લોકો પોતાના નાણાં પરત મેળવવા પાત્ર છે તેમની યાદી તૈયાર કરી આ તમામ અરજદારોને મેસેજ દ્વારા માહિતી આપવામાં આવી હતી અને તેમને સાયબર ક્રાઇમ ઓફિસમાં ચોક્કસ સમય પર રજિસ્ટ્રેશન અને સંબંધિત પ્રક્રિયા માટે બોલાવવામાં આવ્યા હતા। આ મેસેજના થકી પાલનપુર સાયબર ક્રાઇમ ઓફિસમાં સવારે ખૂબ જ મોટી સંખ્યામાં અરજદારો ઉમટી પડ્યા હતા। લોકો અત્યંત ઉત્સુક હતા અને તેમની એ માન્યતા હતી કે તે પોતાનું નાણું પાછું પ્રાપ્ત કરવા માટે હવે માત્ર સાયબર ક્રાઇમ વિભાગના કડક કાર્યવાહી પર નિર્ભર છે। અમને સાયબર ક્રાઇમમાંથી મેસેજ આવેલો કે તમારા પૈસા જે ગયેલા છે, ફ્રોડમાં ગયેલા છે, તે પૈસા તમને રિફંડ આપવા માટેની પ્રોસેસ કરવામાં આવે છે। તો તે માટે અહીંયા બોલાવેલા, અહીંયા અમને ફોર્મ મળી ગયેલું છે અને અમુક પૈસા 70-80%, 90% રિટર્ન થઈ ગયેલા છે પૈસામાં। તો જેને બી સાથે આવું કોઈ ફ્રોડ થાય તો એને 1930 પર કોલ કરી અને ફરિયાદ નોંધાવી અને અવેરનેસને જાગૃતિ રાખવી એવી અપીલ કરવામાં આવે છે। મારી રીતે પૈસા ગયેલા કે જીઓ ફાઈબરની અંદર આ લોકોએ મને મેસેજ કરેલો કે ભાઈ તમારું રિચાર્જ પૂરું થઈ ગયેલું છે અને તમારે રિચાર્જ કરવા માટે આટલા રૂપિયા તમને ભરવાના છે। તો અમે એનું આરટીજીએસ કરીને પેમેન્ટ કરેલું હતું અને એના માટે પછી પાછળથી ખબર પડી કે ભાઈ જીઓવાળાએ એમ કીધેલું કે આ તો અમારું કોઈ છે નહીં અને આ બધું ફ્રોડ થયેલું છે તમારી સાથે। તો તમે હવે 1930 પર અપીલ કરી અને ફરિયાદ કરી અમે અને એની ફરિયાદ કરીને અમને જલ્દીથી જલ્દી સોલ્યુશન મળેલ છે। આ પ્રક્રિયા દ્વારા પોલીસે લોકોની શ્રેષ્ઠ સેવા આપવાનું શરૂ કર્યું છે, ત્યારે સાયબર ક્રાઇમ વિભાગની ટીમ ઝડપથી અને કાર્યક્ષમ રીતે આ પ્રકારની ફરિયાદોને અનુકૂળ રીતે સોલ્વ કરે છે અને નાણાં પરત મેળવવાની પ્રક્રિયા સરળ બનાવે છે। અમે સૌને આ વાત ચેતવણી આપીએ છીએ કે ભવિષ્યમાં આ પ્રકારના સાયબર ઠગાઈથી બચવા માટે વધુ સાવચેત અને જાગૃત રહેવું જોઈએ।